टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 11 કરોડના જીએસટી કૌભાંડના કેસને લઈને ન્યૂઝ કેપિટલને એક્સક્લુઝિવ માહિતી મળી છે। આ કેસમાં 30 જેટલી બોગસ પેઢીમાંથી કોઈ પણ પ્રકારના માલ સામાનની ખરીદી વગર અલગ અલગ પેઢીના નામે આશરે 11 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી। 60 કરોડની રકમના 1800થી વધુ ખોટા ઈ-વે બિલ મેળવીને બિલ જીએસટી વિભાગમાં રજૂ કરી 11 કરોડની રકમની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે। આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત કરીને સરકાર સાથે છેતરપિંડી કરી છે। આ કેસમાં સરકારે 10 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે। તો મહેશ લાંગાએ સરકારને કેવી રીતે ચૂનો ચોપડ્યો? તો ડીએ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક તરીકે મહેશ લાંગાનું નામ પેઢીના નફાને ઓછો બતાવી ખોટી ખરીદીના બિલ બતાવ્યા, ટેક્સ ચોરી અને જીએસટી ટેક્સ ક્રેડિટ મેળવવા બનાવટી સ્ટેમ્પ અને ભાડા કરાર કર્યો। ધ્રુવી એન્ટરપ્રાઇઝ પેઢી જે ખરેખર સ્થળે અસ્તિત્વ જ ન હોવાનો ખુલાસો થયો। વિજય નંદાણીયા મારફતે રમેશ ભેટરિયાનો સંપર્ક કર્યો। 43,35,949ની ખોટા ઈ-વે બિલ મેળવ્યા। ખોટા બિલ મારફતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ખોટા ઈ-વે બિલ મુજબની રકમના નાણાકીય વ્યવહારને સાચો બતાવવા ધ્રુવી એન્ટરપ્રાઇઝમાંથી પેમેન્ટ કર્યું। કેયુર શાહના નામે યશ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં પેમેન્ટ કર્યું। તે રૂપિયા ગૌરવ શાહની આંગળિયા પેઢીના ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા। આરોપી સુધીર રૈયાણીના ભૂમિ ટ્રેડર્સના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા। તે રૂપિયા આરોપી રમેશ ભેટરિયા મારફતે રોકડ પરત મેળવ્યા। બાદમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત કરી દઈને સરકાર સાથે ટેક્સ ચોરી કરી, સરકાર સાથે છેતરપિંડી કરી અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું।